વેવાણા 4 વાગ્યાના અમે આવી ગયા છે અહીં દવાખાને. પછી છે ને અમને એમ થયું કે તમને ફોન નથી કરવો સવારમાંથી તો વયા જ જાય એમ. પછી અમારો મંગો લઈ આવ્યો બાજુવાળાને ચકડામાં વયા આવ્યા બધા. ખાલી ખોટા તમને હેરાન ન કરવાને એટલે તમે તો કહીને ગયા હતા કે ફોન કરજો, પણ પછી વેવાણ 4 વાગે ને ક્યાં ફોન કરવો. મેં કીધું મોડોકથી કરશું મંગાને કહુંતી. હા ઈ તો હાસું વેવાણ, પણ તોય કરી દીધો હોત તો કાંઈ વાંધો નહીં, અમે મા દીકરો વયા આવત. તી ઓમ તો બેન નોર્મલ ડિલિવરી થઈ કે સિઝેરિયન આવ્યું છે? ના હો, નોર્મલ ડિલિવરી થઈ ગઈ છે, ભગવાનની દયા છે. અમાર સકલી કવડી હરફર કરતી, કેટલી કસરતો કરતી, એક ઘડીએ બેહતી નહીં. હા ઈ તો હા નામી કામ થઈ ગયું વેવાણ. નકર આ પછી સિઝેરિયનમાં તો હાવ કેવું વહમું લાગે, નાખી જિંદગી પાછું વહમું રહીએ ને, કમરનો દુખાવો રહીએ ને કેટલી પીડાવું થાય. અને અત્યારે કોઈને થતી નથી નોર્મલ ડિલિવરી, કોક બાયુને થાય છે વેવાણ. આ સપલીને તો એમ તો કામકાજે કરી રાખતી ને થોડા જાજુ હરફર કરતી ને એટલે જ થયું. એ તો વાંધો ન આવ્યો. એ હવે તો કોક કયો કે મારી ભત્રીજી છે કે ભત્રીજો છે, કોક તો બોલો હવે. હાવ હક નથી થતો, ઝટ બોલી જ દ્યો. એમ કે મંગુ બટા છે ને યોને કહું તો ઝીણકો સકો છે, બાબો છે. વારે વાર લ્યો વેવાણ, તો જરાક વેલેરો ફોન કરાઈને અમે પેડાનું બોક્સ લેતા આવત. એ તો અમારે તો દીકરી આવી હતી તોય પેડા જ વેચવા, તો આખા ગામમાં વેવાણ પેડા વેચવા છે અમારે. ઓહો હો, તકુલિયો નનકડો ગગુડિયો ચકુડિયો, વાહ ફૂઈ પાછી આવી જાય, જો તો કેવું ટગર જોઈ છે ટમકુડું. હા હવે ઈ તો તમારે તો 2 ગણું થયું ને વહુ બટા. ફૂઈ થયા ને મામી બની ગયા, હરખ ડબલ થયો તમારે તો. તી સરામાં રજાનું કંઈ બોલ્યા છે ડોક્ટર? કંઈ રજા થઈ જાહે? હા કીધું છે ને ડોક્ટરે, રૂંઢકડે થઈ જશે રજા. ને વેવાણ અત્યારે આ છોકરીઓ ખાઈ કેવા નકરા પાણીપુરી ને પાઉંભાજી ને પીઝા ને બર્ગર ને, પછી ક્યાંથી નોર્મલ ડિલિવરી થાય? આપણે કેવો હાસો ખોરાક હતો, ઘી ને ગર ને, તઈ થતી નોર્મલ ડિલિવરી. આજની દીકરીઓને ખાવું છે કેવું. હા એ તો હાસો જ છે ને વેવાણ. તઈ હું સકલીને ઓછું બધું બહારનું ખાવા દેતી, એને બહુ ભડભડિયો બધું ખાવાનું, એકાત્રાને બેદી એને દાબેલી ખાવા જાય ને પાણીપુરી. હમણાં તો બધું 6-7 મહિનાથી અમે બંધ જ કરાવ્યું હતું. આ જટિયારીને અમારે એવો હરખો બહારનું ખાવાનો તો બધાને બંધ કરાવી દીધું હતું હમણાં તા. નકર તો એવો ભડભડિયો બધાને થોડાક દી થતા કે બહાર ખાવા જાવું, બહાર જમવા જાવું, કાકે હે ઓલો ઝોમેટોમાંથી પીઝા મગાવે ને ઓલું મગાવે બધું બંધ કરાવી દીધું હમણાં. સકાને કીધું સકા હાવ સપર માટ, કોઈને કાંઈ લેવાનું જ નથી. હાલો હા બાબલાને જન્મ છે. હા આજ હવારે 5-6 વાગ્યાની આસપાસ. હા હાથ પેડા ખાઈ જાજો બધાય. જેતી મોહીને કેજો આવે. હા આખું ઘર આવજો. ના ઈ તો હજી હમણાં ચકલી ને ઈ તો બધાય વાર રોકાવાના છે. હા તો ભલે કાંઈ વાંધો નહીં. હા અત્યારે તો અમે મારી મમ્મી ને જટુડી ને હું ને બધા હોસ્પિટલે જ આવી ગયા છે. હા ભલે વાંધો નહીં. હા ઘરે જઈને ફોન કરો. હા સકી ભાભી હવે મારા ભત્રીજાને મને આપ તો ખરી, મારે જોવો છે કેવો છે શું છે, હવે આપ તો ખરી ને આ પડખામાં હુવરાવ્યો છે, હવે ઘડીક અમને દે જોઈએ. હા કાબેડી ઘરે જઈને બધાય જોઈ લેજો. હો આ ડોક્ટરે ના પાડી છે 2-3 દી સુધી ન્યૂબોર્ન બેબીને છે ને એમ કહી ગયા છે ડોક્ટર કે નથી બહુ કોઈને સગાવાલાની અડોડ નહીં કરવા દેવાનું, નાનું બાબુ હોય ને એને, એટલે તું સેટી રે. મમ્મી આ સકી ભાભી તો જો એનો ઉપાડો તો જો મમ્મી. એને એમ ન થાય કે આજ મારું ભત્રીજું મારે ન જોવું હોય મમ્મી, તો એમાં આડીએ તો શું થાય? ભલે અમે તો ઘરે જઈને લેવું ભાભી, પણ થોડોક તું વધી ગઈ છો, એમ નહીં હાલે. હું મારા ભત્રીજાને મારા ભેગો જ રાખી, મારા જેવો જ કરી દઈ ડાયો ડમરો. હું કેવી ડાય છું ભાભી, એવો જ ડાયો કરી દઈ. સરસ સકા હજી કોને ફોન લગાડો તું ક્યારનો? હા મંગલાને ફોન કરું છું મમ્મી કે કલાકની આસપાસ અમે આવી જાવ ઘરે, એમ તૈયારી રાખે ને એમ બધી. લાગતો નથી મંગાને ફોન, સ્વિચ ઓફ જ હોય એનો ફોન. જો તો ખરી આ મારો દીકો તો જો કેવો ટગર બધું જોઈ છે. હજી તો એક દિનોય નથી થયો પૂરો, તો એ બધું ટગર હોસ્પિટલને જોઈ છે. નક્કી મારો દીકરો ડોક્ટર જ બનવાનો છે. ના ભાઈ ડોક્ટર નહીં બને, એ તો સ્પેશિયલ મારા જેવો, હું જોજે ને ટ્યુશન આપીશ, મારા જેવો ડાયો બનાવીશ ને એ તો મોટો આમ સુરવીર બનશે, જોજે તો ખરી તું. ના એને તો છે ને મોટો બિઝનેસમેન બનવો જોઈએ. હવેની પેઢી પ્રમાણે તો મોટામાં મોટો પૈસાવાળો માણસ બનશે એ તો, જોજો ખરી.
એ બધાય છે ને મોં વીટીને બેઠા રહ્યો. મારો દીકરો છે ને એની હિસાબ પ્રમાણે મોટો થઈને એને જેમાં રસ હશે ને એ જ વસ્તુ બનવાનો છે. તમે કહેવો એ પ્રમાણે કાંઈ બનવાનો નથી. એ એના નસીબ ભેગા લઈને આવ્યો છે. એના નસીબમાં જે હશે ને થાશે. ઓહો એ મારો ભાણિયો તો અસલ મારા જેવો થવાનો છે. જોઈ લે ગોટીકડું મોઢો ને. મારો ભાણિયો મારા ઉપર જ પડવાનો છે. છોરા તારા ઉપર તો પડે ને તો એ નકરા રિક્ષા ને છોટા હાથી જ આકે. તારા ઉપર ન પડે ને તો જ હારો. બાકી તો ગામના ઓટા જ ભાંગવાનો છે. કામ ધંધો તો કઈ કરશે નહીં. એના કરતા ના પડે ને તો જ હારો. લે આય ભૂતડી તું કઈ આવી? આમ જો તું કેદી ની કરતી હતી ચકલી. તારો નાનો બાબુ આવે એટલે મને કેજે. આ જો બાબલો આવ્યો છે. આ જો હમણાં જ આવી. તમને બધાને હોસ્પિટલેથી આવતા જોયા ને એટલે તરત મને શંકા ગઈ કે જાવું તો જોહે કાંઈક તો નવીન છે. મારી મમ્મી કહે કે મારે થોડું કામ છે પછી આવું તું જઈ આવ જા. સખી ભાભી હવે તો ઘરે આવતા રહ્યા ને એક દી થઈ ગયો. હવે હું હાથમાં લઈ લઉં. મારે રમાડવો જ છે મારા ભત્રીજાને. હાથી કંઈ વાંધો નહીં. એમાં કાંઈ ના થાય. આપણે બધા ઘરના જ સહી બહારના ક્યાં કોઈ છે. કાંઈ વાંધો નહીં. રમાડી લ્યો. તમારો આજ હક થાય ને રમાડવાનો. વાલે વાહ માલો ભત્રીજો અચ્ચલ માલા જેવો જ છે હો. અચ્ચલ માલા જેવો જ છે માલો ભત્રીજો. ટપુડિયો હાલ સકા ભાઈ હવે દીકરો તારો ને વધામણી મારી. આજ ફૂઈનો હક થાય વધામણી માંગવાનો. કાકી આવું ગરમીનું આ છોકરાને એટલું વીટી ના રખાય ને ઓલા ઉપડીએ ધીમણા એને થોડો ખુલ્લું રખાય. આલે કાબેડી એમાં હું મોરી પડી ગઈ. 500 ની કડકડતી નોટ આમ જો તારો સકો ભાઈ તને આજ દે છે. ના ઓ ભાઈ આજ 500 ની નોટ થી કાંઈ ના થાય. મારે તો જોઈએ હુનાનો હાર 10 તોલાનો. કાબરડીકા તારો હક થાય હાસું પણ અત્યારે 500 નોટ લઈ લે પછી થોડા જાજુ ભાઈ કરાવ દે તાર લગન થાય તઈ. હા તો વાંધો નહીં હો મમ્મી. સોરી સકુડિયાને ક્યારનો તું તેડીને ઊભી છો તે આજ અમારે પ્રથમ મામા મોહિયુંનો હક થાય પછી તારો હક થાય હો. લાવ અમને અમારે ઈ રમાડવો છે અમારા ભાણેજલાને. તમારે પછી અહીંયા છે ને મહિનો દી રમાડી જ રાખવાનો છે. અમારે આજ વયું જવાનું છે એટલે ઘડીક વાર હું રમાડી લઉં પછી તમારે રમાડવું હોય ને એટલી વાર તમે રમાડજો. ઘડીક તો હું જ રમાડીશ. હા જટોડી આજ તો તારે જ રમાડવાનો હક થાય. તું તો મામીએ થાશો. તું તાર રમાડ કોઈ કાંઈ નાખી. આજ તારો પેલો હક થાય. તું તારે રમાડી રાખ. અરે આ મંગો તો જો મંગો આજથી જટિયારીનું કેવું માને છે. મંગો તો ગુલામ થઈ ગયો છે જટિયારીનો. જો તો ખરી. ઓહો સોરી એ ભૂતડી મોઢું વીટીને બેઠી રહેજે. બાકી ઘઉંના ખેતરમાં જોયું તું ને મારપીટ થઈ પડી હતી. દાંતેડેથી વાઢી નાખવાનું કહેતી હતી ને આજ હાસીને વાઢી નાખી માથું તારું. પછી કહેતી નહીં બહુ તારું વધે છે. કયું ની ચબડ કરે. હું કોઈને કાંઈ કહેતી નથી તોય હું તમને બધેને નડું છું હે. લે ઝાપટ ભેગું તારું જડબું ફેરવી ના નાખું તો મારું નામ જટુડી નહીં. ધ્યાન રાખજે તો. હા હું કઈ જેવી તેવી નથી. મંગોળી મારી દીકરી મોવીટ ઘડીક વાર મોવીટ. હાલો હવે વેવાણ અમે નીકળીએ. હવે પછી મોડું થઈ ગયું. અમારે વાં થોડી જાજી તૈયારી ચાલુ કરી દઈ. માણસ જો ડાયરો રાખ્યું એટલે બધા પેંડા ખાવાના આવશે. બધીને એમ કે મહેમાનોને ફોન કરવો જોઈએ. એટલે હવે અમે ભીડમાં પડી જાઓ તે હવે તો અમે નીકળીએ. નકર વેવાણ વ્યારું પાણી કરીને પછી નીકળી જાજો નિરાયતે. હું તો કહું છું આજ રોકાઈ જ જાવ. ના વેવાણ મારે વાં 2 તો ભેહું દોવા દઈએ છે. કોણ દોઈ પછી વયા જાય અમે. હાલો સકા હાલો. હા ઈ તમારે ભેહું વાળી કાહે રહી ને. હાથી વાંધો નહીં. વેવાણ પછી ફોન કરીએ અમે લાડવા દેવાનું જે પ્રમાણે નક્કી કરીએ એ પ્રમાણે પછી તમને ફોન કર્યો કે આ તારીખે એમ લાડવા દેવા આવીએ. હજી આ બધું સઠીને બધું વહી જાય પછી કંઈક નિરાતે ગોઠવીએ. હા એ તો કાંઈ ઉતામર નથી તમ તારે.